જય સિયારામ ગ્રુપ તરફથી વિનામૂલ્યે જય શ્રી રામના નામનું ટેટુ બનાવી આપવાનો કાર્યક્રમ યોજાયો। સમસ્ત હિન્દુ યુવાનો તેમજ હિન્દુ સનાતની સંગઠનોને પોતાના સનાતન ધર્મની ઓળખ શ્રી રામ ભગવાનના નામનું ટેટુ દોરાવવા માટે આહવાન છે। યુવા વર્ગના લોકો અવનવા ટેટુ પોતાના શરીર ઉપર કોતરાવતા હોય છે, ત્યારે જય સિયારામ ગ્રુપે એક અનોખો કાર્યક્રમ સનાતની હિન્દુ યુવાનો માટે કરવામાં આવ્યો હતો। ભારત વર્ષમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેની યાદગીરીના ભાગરૂપે વડોદરાની સર્વ જનતાને મફતમાં જય શ્રી રામનું ટેટુ બનાવી આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ ટેટુનો લાભ લીધો હતો। જાગતા હનુમાન મંદિર, કમલાનગર તળાવ પાસે, આજવા રોડ। આપણા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર જે પ્રકારે રામમય વાતાવરણ બન્યું છે, એની સાથે જોડાઈને એક રેકોર્ડ કરવા જાગતા હનુમાન કમલાનગર આજવા રોડ મુકામે જે મહાદેવના હનુમાનજીના પૂજારી છે, એમની સાથે ટ્રસ્ટી અને સચિનભાઈ જે પોતે ટેટુ કરતા મિત્ર છે, એક સંજોગ એવો બન્યો છે, મારા શરીર ઉપર મેં પોતે રામ ભગવાનનું નામ લખાવ્યું છે, પહેલી વાર ટેટુ કર્યું છે અને આનંદ પણ થાય છે। ગર્વ સાથે અહીંયા 24 કલાક દરમિયાન સેંકડો લોકો પોતાના શરીર ઉપર રામ નામ લખાવશે અને સચિનભાઈ અને એમની ટીમને હું આ રામમય વાતાવરણ બનાવવા માટે અને રેકોર્ડ કરવા માટે અભિનંદન પણ આપું છું।